જય ઠાકર ને જય દ્વારકાધીશ। તો કેમ છો મિત્રો? મજામાં જઈશો, કેમ કે આપણા વિડીયો જો તમે મજામાં જ હોય તો મિત્રો બ્લોગ ચાલુ કર્યો હોય ખેતરમાં મકાઈની વાહે, અને આજનું મિત્રો થંબનેલ ટાઇટલ ને તમે બધું જોયું છે। તો આજ મિત્રો એવું જ કંઈક થવાનું છે, તો વિડીયો આખો જોતા જજો, તમને બધી ખબર પડવાની છે, બધું થાય। જે મેં થંબનેલ એવડું મોટું લગાડ્યું હોય ને એવડું મોટું ટાઇટલ લગાડ્યું હોય તો એવું જ કંઈક થવાનું હોય। તો આખો વિડીયો જોઈને તાણ મિત્રો તમને મારું ખેતર દેખાડું, આ વાહે દેખાય વાહણો, તો અટાણું મારું ખેતર દેખાડું, હું વાવ્યું છે ઉનાળું હું મિત્રો પીત વાવ્યું છે તમને દેખાડું। તો તમને પહેલાં ખેતર દેખાડતો ને વાહે મિત્રો મકાઈ છે આપણે ભેહું નહીં નાખવા, તો પહેલાં તમને હું એને ખેતર દેખાડી દઉં। આ મિત્રો છે આપનો જાંબુડો, ને આ છે બિલ્લી ક્યાં ને આ છે આપનો જાંબુડો, અને પાસે છે મિત્રો વાહણો। આ વાહણો મિત્રો અમે પરવાસુમાં બધું વેચી નાખ્યો, તો 100 રૂપિયાનો એક વાહણો, આખો વાહણો મિત્રો કાપી નાખ્યો, પાછો મિત્રો એવડો મોટો વાહણો થઈ ગયો। અને આ છે આપણી મકાઈ મિત્રો ભેહું ને નાખવા, હેઠ વાહોથી દેખાય બધો લીલાળો આપણી ઘરની જમીનની અંદર મિત્રો વાવેલી મકાઈ છે। અને આ છે મિત્રો ગુંદરી વાવી ઉનાળું, બહુ પાણી એટલું બધું નહોતું, મગ નથી વાવ્યા, તો આ જોઈ લ્યો, આ સાઈડ બધી ગુંદરી વાવેલી હેઠ આમ વાહુથી અને હેઠ આમ વાહુથી, અને ઉનીકર મિત્રો આપણી ઝીંકી કટકી, અને આ તો બાજુ મિત્રો રોટાવેટર આખીને મેકી દીધું। અને આ મકાઈ હું તમને જરાક અંદરથી દેખાડું, માં વાવી છે મિત્રો આપણી, આ શોર્ટ બાંધો ગંદો રોજ ના આવે ને મકાઈ જોઈ લ્યો તમે, ખાલી મકાઈ જોઈ લ્યો, આ હે મકાઈ ડાયરેક્ટ અહીં સુધી, અને આ છે ભાઈ જોઈ પાણી આવે જો દેખાય તમને, ફાટી ગયું। તો આ છે વાયુ, અને આ છે બધી મકાઈ આપણી, કારણ મિત્રો આપણે મકાઈ વાટવાની છે, ભાઈ મકાઈ વાટી નાખ મકાઈ। અને મિત્રો મકાઈ કેટલી ઊંચી છે જરા કોમેન્ટ કરીને કરી નાખજો, આ તો એટલી નાની છે પણ આ અહીંયા એટલી મોટી છે, તો ગાયકા મિત્રો આ મકાઈ વાટી નાખું, ત્યાં સુધી ટાઈમલેસનું મજા લ્યો, એટલી મકાઈ ગાયકા મિત્રો આમાં મકાઈ વાટી નાખું, બાકા જીકી બોલાવી નાખું। ફાઇનલી મિત્રો એટલે કંઈક મકાઈ વાટી નાખી આપણે, જોઈ લે અહીં સુધી અહીંથી ચાલુ કર્યું ને અહીં સુધી એટલી મકાઈ વાટી નાખી। અને મિત્રો આપણો જુગાડ જો અહીંયા ફોન નાખીને મિત્રો આપણે મકાઈ વાટી લાકડામાં ભરાવીને, તો ના મિત્રો આવું કંઈક જુગાડ કરવો પડે, કેમ કે ટાઈપોડ લેવો પોહાય નહીં, તો દેશી જુગાડ કરીને રાખી નાખીને એટલી મકાઈ વાટી નાખી, હવે એટલી મકાઈ નાખી દેવાની ભેહું નહીં। તો ફાઇનલી મિત્રો વાગી રહ્યા રૂંઢાના 3:30 ને સવારે આપણે બ્લોગ ઉતાર્યો હતો, તો હવે હું તમને દેખાડું ગટર ને ફૂલ ને રેલવે ને ઓલી ફેરે બહુ મજા નથી આવી, તમને મેં કીધું હતું બહુ હલબલતું હતું, મજા નથી આવી, તો હું તમને માહિતી સાથે બતાવી દેવાનું હોય। તમે વિચારતા કે ગટરમાં શું હોય, ખાલી ગટર તો ગટર હોય, પણ એના અંદર મિત્રો ઘણી બધી ખાસિયત હોય અને ઘણા બધા એની અંદર ફીચર હોય, તો ડાયરેક્ટ હું તમને ન્યા જઈને મળું, ન્યા જઈને તમને બધું બતાવું, એટલે વિડીયો આપણે જાજો લાંબો નથી કરવો, તો ડાયરેક્ટ આપણે ન્યા જઈને તમને મળું। ફાઇનલી મિત્રો પૂગી ગયો ગટર વાહે ને કાંઈ થાંભલો હે, હું તમને દેખાડું, અહીંયા આવું જોયો આ થાંભલો મિત્રો હોય ઇલેક્ટ્રિકની, આ તમને ખબર છે આજ મને અંદર ટ્રેન આપણી એકદમ ઇલેક્ટ્રિક બની ગઈ છે, તો આ ઇલેક્ટ્રિકનો થાંભલો અને ઇલેક્ટ્રિક મિત્રો ટ્રેન હાલે જોઈ લો, ઉપર મિત્રો વાયરલેસ જેવું હોય જેનાથી મિત્રો અડતી જાય ટ્રેનને, આમાં પાવર મળે એના મદદથી મિત્રો ટ્રેન હાલી જાય। અને અહીંયા છે મિત્રો ગટર હું તમને દેખાડું, અને મિત્રો ટ્રેનની અંદર 7 થી 8 ડબ્બા હોય ને, એટલે ટ્રેન ઇલેક્ટ્રિકના મદદથી 180ની સ્પીડમાં ભાગે જે શરૂઆતની અંદર જ, અને જો વધારે ડબ્બા હોય ને તો ટ્રેન દબાઈ જાય, ટ્રેન આગળ જવાની કોશિશ જ ના કરે, તો આ એવું કંઈક ટ્રેનનું હોય ને એન્જિનને તો મિત્રો ઇલેક્ટ્રિક પૂગે જ નહીં। અને મિત્રો આ છે મેન પાટો જેની માટે ટ્રેન આવે, આ મેન નથી, આ છે સપોર્ટિંગ પાટો, આના મદદથી સપોર્ટ મળે જાય છે, આ આમથી સીધો ડાયરેક્ટ સપોર્ટ મળે આને નાને, આ છે મેન પાટો ને અહીંયા મિત્રો નીચે ઉતરવાની સીડી, હું સીડી નીચે ઉતરીને તમને દેખાડું। અને મિત્રો આવી ગયો નીચે, તો જોઈ લ્યો આ છે કંઈક P11 2025 2023 ને 12 જીસ, તો આ હે મિત્રો આના નંબર,
અને આ મોટી પાઇપો તમને દેખાતી છે કે ભાઈ આ પાઇપો કેવાની છે તો આ મિત્રો ઓનલેટ કેમેરાની છે આ પાઇપો આની અંદર મિત્રો કેમેરા નાખેલા હોય થાંભલાની અંદર કોઈ પણ છેડખાની થાય ને તો ડાયરેક્ટ સીસી કેમેરા અંદરથી જોઈ લઈએ અને નીચે મિત્રો નદી તો તમને દેખાડી તો મેં તેથી મિત્રો ગાડી જોઈ હતી અટાણે હાવ પાણી ભરાઈ ગયું તો આવું હોય કંઈક ફાઇનલી મિત્રો જોઈ લો તમે અંદરથી કંઈક આવું હોય જોઈ લો લોઢા લકર ઘણા લોકોને એમ લાગતું છે ગટર તો ગટર જ છે પણ ગટરની અંદર મિત્રો ઘણા બધા ફીચર હોય જોઈ લો અહીંથી ડાયરેક્ટ મિત્રો સીડીઓ આવે નીચે ઉતરવાની આ હે પિંજરું જેવું નીચે ઉતરવાનું આની અંદર કલર મિત્રો આની અંદર કરે વરાની અંદર 3 વાર અને મિત્રો આની અંદર કલર ના કરે ને તો આ કટાઈ જાય આ ડેમેજ થવા માંડે હાવ પૂરું થઈ જાય તો આવું કંઈક છે ને મિત્રો આ થાંભલા છે ઇલેક્ટ્રિક લાઇનના અને મેં તમને આગળ કીધું હતું કે ઇલેક્ટ્રિક લાઇન બહુ ના હાલે કેમ કે પાણીના ટાંકા અહીંથી જ લઈ જવાનું માંથી જ લઈ અને ડાયરેક્ટ વાહ સુધી પૂગે ને એટલા મોટી લાંબી હોય ને તો ઇલેક્ટ્રિક દબાઈ જાય ના હાલી શકે ડાયરેક્ટ અંદરની મોટર હોય ને સક્રિય ફરવા માંડે અને પેટ્રોલવાળું હોય ને તો ધોવાળા કાઢીને નીકળે હોય એની માના હાંધા તોળિયા પાંજરાવાળા આગળ લેતી બાગ મિત્રો આ છે કેમેરાનું મેન અર્થિંગ વાયર આ તો પટ્ટી છે પણ જોઈ લો ગેર બોક્સિંગ છે આ મિત્રો મેન કેમેરાનું હેન્ડલિંગ વાયરલ છે અહીંથી મિત્રો બધું થોડાક આમ વાયર બાયરનો ફેરફાર થાય કેમેરાનો અંદર આ પેટી સ્પેશિયલ એની જ છે અને આ બધી ક્લિપો જાય છે નીચે જોઈ લો ડાયરેક્ટ ઉમાં વડી જાય અર્થિંગ છે ઘણા લોકો આ બધું નહીં કોઈ કર્યું હોય નોટિસ મેં નોટિસ કર્યું હોય આમાં બધે જો તમને એમ લાગતું સપોર્ટિંગ છે મિત્રો સપોર્ટિંગ નથી આ ડાયરેક્ટ છે ને આ બધા હેન્ડલિંગ છે ને આના બધા વાયરિંગ છે ને અર્થિંગ ને આ બધા હા મેં દેખાય તમને મિત્રો નીચેનું લુક કંઈક આવું દેખાય જોઈ લો તમે નીચેથી કંઈક આવું લુક દેખાય નીચે નથી ને ઉપર પાણી તો ઉપરથી આવું છે ફૂલ અને નીચે પાણી છે તો નીચેથી કંઈક આવું દેખાય તો જોઈ લો તમે ડાયરેક્ટ અહીંથી આમ ઉપર બે થાંભલા તો ઉપરથી કંઈક આવું દેખાય તો મિત્રો મેં તમને ફૂલ વિશે બધી માહિતી આપી દીધી આવું હોય ને મિત્રો એના કર્મચારીના પગારની વાત કરું અહીંથી નાના મોટા કામ કરતા હોય ને એનો મિત્રો પગાર હોય 25 થી 27,000 અને જે મોટા મોટા ડાયરેક્ટર હોય ને જે મેન કામ સંભાળતા હોય ને એને હોય 50 થી 60,000 અને આવું કંઈક હોય આમાં 12 પાસ હોય ને નોકરી થોડી ઘણી એડજસ્ટ હોય ને એટલે આમાં હાલી જાય રેલવેની અંદર આમાં બહુ જાજુ ના હોય થોડું ઘણું એવું બધું હોય તો આવું કંઈક ફૂલ છે ને આમાં મિત્રો બહુ જાજી તો માહિતી ના દેખાય ને આની મિત્રો કંઈક એટલી વસ્તુ ચોરાઈ જાય ને તો તમારા 50 થી 60 કરોડનું પૂરું થઈ જાય કેમ કે જેલની અંદર તમને પૂરી દે એટલે આને કંઈ વસ્તુ ના ચોરવી અને આની કોઈ વસ્તુ ના લેવી તો આવું કંઈક આનું હોય તો બ્લોગમાં બન્યા રહેજો બ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો આપની વાયરની પાછળ લાગ્યા ફૂલ જોઈ લ્યો તમે મિત્રો ફૂલ લાગ્યા આપણે ખેતરની કટકીની વાહન છે મિત્રો ફૂલ આ આખું મિત્રો લાલ ગુલાબી કરી નાખ્યું અને આ છે મિત્રો ફૂલ અને મિત્રો મારે તો કોઈ ગર્લફ્રેન્ડ નથી નગર મારા ગર્લફ્રેન્ડને ફૂલ દે અને મિત્રો આજનું થંબનેલ લાગશે આજે ગયો મારી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા અને ટાઇટલ ને થંબનેલ બે આજ લાગશે તો વ્યૂ હાટું તો ગમે કંઈક કરવું જ પડે ને મિત્રો આજનું ટાઇટલ ને આજનું થંબનેલ આ ફૂલમાં તો આજે ગયો તો મારી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા તો મિત્રો આવું થંબનેલ ને આવું કંઈક ટાઇટલ રહે તો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલ મિત્રો હાવ નવી બનાવેલી તો ફૂલ સપોર્ટ કરી દો ફૂલ સબસ્ક્રાઈબ કરી દો નવા મિત્રો કંઈક નવા વિડીયો હું તમારા હાટું લાવતો રહીશ અને આ બ્લોગને હવે અહીંયા જ પૂરો કરી દીધો હવે મળું તમને બીજા બ્લોગમાં ત્યાં સુધીને બધાને બાય.